ગાંધીનગરમાં પણ ગુલદાણમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી સામે કાર્યવાહી કરવામાં આવી। ફૂડ વિભાગની ટીમે 11 જેટલા સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। રેન્જ આઈજી ફૂડ ટીમ, એફએસએલ અને સ્થાનિક પોલીસે ફેક્ટરી ઝડપી પાડી। ફેક્ટરીમાં અલગ અલગ 3 નામથી ઘી નાખવામાં આવતું હતું। બ્રાન્ડની કોપી કરીને ડબ્બા અને બોક્સમાં ઘી પેક થતું હતું। ફેક્ટરીમાંથી મોટા પાયે ઘી સાથે પેકિંગ મટીરિયલ કબજે કરવામાં આવ્યું। તો ગાંધીનગરમાં લઘુદણમાં તપાસ દરમિયાન બાજુમાં ચાલતી તક્ષિલ ડેરી પ્રોડક્ટ નામની પેઢીમાંથી પણ શંકાસ્પદ માવો સીઝ કરવામાં આવ્યો। 2500 કિલો માવો ઝડપી પાડવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા થાય છે। તો આ ભેળસેળયુક્ત ઘી સામે જે પ્રકારે કાર્યવાહી કુલ 11 ટીમે 11 જેટલા સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે। રેન્જ આઈજી ફૂડ ટીમ, એફએસએલ અને સ્થાનિક પોલીસે ફેક્ટરીને ઝડપી પાડી છે। સંવાદદાતા હિમાંશુ પટેલ ફોનલાઈન પર। હિમાંશુ, હવે આ ભેળસેળયુક્ત ઘીના એ તમામ એકમો સામે કાર્યવાહી થઈ રહી છે, શું વધુ વિગતો મળી રહી છે? કારણ કે પનીર બાદ હવે ઘીનો પણ વારો। જી હાર્દિક, વાત કરીએ તો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાલ પનીર હોય, નકલી ઘી હોય કે તમામ જે ભેળસેળયુક્ત વસ્તુઓ છે એમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે। ગઈકાલે ગલુદળમાં એક શંકાસ્પદ ભેળસેળયુક્ત એક ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી। ફૂડ વિભાગ દ્વારા આખી રાત સેમ્પલિંગ હાથ ધરાયું હતું। ડેરીમાં વિવિધ 11 જેટલા સેમ્પલો પણ લેવામાં આવ્યા હોવાની માહિતી છે। રેન્જ આઈજીની ટીમ, એફએસએલની ટીમ, ફૂડની ટીમ અને સ્થાનિક પોલીસે આ દરોડો પાડ્યો હતો। ફેક્ટરીમાં અલગ અલગ 3 બ્રાન્ડ નામથી ઘી બનાવવામાં આવતું હતું। પ્રતિષ્ઠિત બ્રાન્ડની કોપી કરી આ ઘી બનાવવામાં આવતું હતું। સાથે નાના પાઉચ હોય, મોટા ડબ્બા હોય કે સૌથી મોટા ડબ્બા હોય એ રીતે ઘીને પેક પણ કરવામાં આવતું હતું। ફેક્ટરીમાં મોટા પાયે ઘીનું પેકિંગ મટીરિયલ પણ મળી આવ્યું છે। આ રેડ દરમિયાન બાજુમાં ચાલતી બીજી અન્ય એક ફેક્ટરી પણ ઝડપાઈ છે, જેમાં શંકાસ્પદ માવો પણ સીલ કરવામાં આવ્યો છે। 2500 કિલો માવાની અંદાજિત કુલ કિંમત 3 લાખ રૂપિયા થવા જાય છે। પોલીસે 3 દિવસ પહેલા જ આ રીતે છત્રલ જીઆઈડીસીમાં પણ રેડ પાડી હતી। આભાર હિમાંશુ સમગ્ર માહિતી બદલ।